આ ભાઈ જીમમાં જવાના હતા. ઘરે બ્લોગ જો ને એટલે કહી છું વગાડતો ભાઈ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારના નહીં પણ બપોરના વાગી ગયા છે 1. આપણે કાલનો બ્લોગ રાતે થોડુંક મોડું થઈ ગયું હતું, અત્યારે અપલોડ થાય છે, એડિટ કર્યો. દુકાને આજે કોઈ નથી ભાઈ, એકલો છું એટલે મોડું થઈ ગયું. હારવાર કસ્ટમર હોય, કસ્ટમરને પતાવી ભાઈ 5-10 મિનિટ ટાઈમ મળે એમાં બ્લોગ એડિટ કરું. અત્યારે પોસ્ટ કરું છું, પ્રોસેસિંગમાં છે. 1:30 થયો છે. જોતા આવજો વિડીયો, થોડોક સપોર્ટ કરજો. આમાં મહેનત બહુ લાગે છે પણ વ્યૂ આમ તો કહેવાય ને ઠીક ઠીક આવે છે. બધા યુટ્યુબરોને 5, 10, 15, 20 સ્ટાર્ટિંગમાં વ્યૂ આવતા, આપણે વાંધો નથી. 70-80 વ્યૂ આવે છે. તો હવે થોડુંક એડિટિંગ કરીને પાછા તમને મળીએ. સપોર્ટ કરતા રહેજો અમને. તો મિત્રો વાગી ગયા હતા બપોરના 2:30. ભૂખ લાગી હતી પણ આપણી દુકાને જો સુરતના કન્ટેન્ટ ક્રિએટરો આવી ગયા. કિશનભાઈ, કૃષ્ણાભાઈ અને આપણો મિત્ર અર્પિતભાઈ. હાલો પિઝા ખાવા. હાલો હાલો પિઝા. આ બધા ઇન્સ્ટાગ્રામની હસ્તી છો. આ 51K, 4.9K, આ 10K અને આપણા 4.2K છે. પણ યુટ્યુબમાં બધા કરતા સબસ્ક્રાઇબર મારે વધારે છે. જો કે આમ પર્સનલ લઈ બતાવતો નથી. કેવી રાજા પિઝા મગાવી લીધા છે. ખાવા બેવી પિઝા બે મગાવ્યા છો. તો જમીન તમને ડાયરેક્ટ મળીએ. તો મિત્રો બપોરે જમી લીધું હતું ને હવે આવી આપણે મોટા વરાછા. થોડું કામ છે એટલે મળીએ તમને ડાયરેક્ટ મોટા વરાછા. તો મિત્રો અમે દુકાને આવી ગયો તો હું કવર લઈને. આ ભાઈ એને કાર મેળા સિવાય આપણી દુકાન વધારે બેઠા હોય. તો આ કવર આવ્યા શું આજ નવા. એક આ કવર છે નાગિનવાળા મસ્ત. એક સામે 17 Pro Max ના છે. એ પ્રોમાં આવ્યા છે, 17માં આવ્યા છે ને પ્રો મેક્સમાં આવ્યા છે. કે મારું રોસ્ટિંગ કર્યું હું કહી દઉં. હા તારી એક જેવું કેમ લાગે છે? તો ગાઈઝ આ જોવો ને તો તમે યુનિક કવર હાઉસમાં આવી જજો. હવે થોડું કામકાજ કઢાવીને થોડોક વિરામ ગૃહમાં જવું છે તો હું પછી તમને પાછા મળીએ. તો કાંઈ હું ને આ ભાણભાઈ આવી ગયા હતા. આ એક કાચ લઈને કસ્ટમર છે અને આપણા મિત્ર છે જોકે એ કાચ દેવા માટે યોગી ચોક આવ્યા હતા. હોસ્પિટલ છે ઉપર, તમને બતાવી ગયા છે. હોમ ડિલિવરી કરવી પડે. આ ભાઈબંધો આવી આપણા મિત્ર છે એટલે જાય, બાકી હોમ ડિલિવરી કરતા નથી. પણ હાય ને ભાઈ હાલ ને આ પેલા બંધ કરવાનું હોય. હું 10 વાર પહેલી વાર લીપમાં બેન એટલે વાંધો આવવા પડે એવું થાય. તો મળવી તમને ડાયરેક્ટ ઉપર આવે. મિરર નથી નકર હું તમને બતાવત. આ ભાઈ જીમમાં જવાના હતા. ઘરે બ્લોગ જો ને એટલે કહી છું જીમમાં ગયો હોય તો આયા હું કરશે. હા ભાઈબંધને દાખલ કર્યો તો આવું પડ્યું. કોણ ભાઈબંધને કાચ દેવા આવ્યા હતા, દાખલ નથી કર્યો. કાચ દેવો ગોઠવતા નથી આવડતું. રામ સામે છે રિયો. ડાયરેક્ટ મળવી તમને અંદર. મિત્રો કાચ દેવા પોગી ગયા હતા. આ ભાઈ દેવાનો હતો પણ એ ભાઈ તો ગીતા લઈને બેઠા છે. ત્યાર થઈ વગાડતો ભાઈ. મુસ્કાન જો એને મોઢા ઉપર. હા ભાઈ શીખે છે ભાઈ, એવું નથી. શીખતા હોય ને કાંઈ વાંધો નહીં. અત્યારે છે ને દુનિયા તને ટોક છે, રોક છે. ટોકમાં રોકવાનું નહીં, કંઈક કરી બતાવવાનું હંમેશા.
ગાઈઝ આજે વાગી ગયા છે 1 કારણ કે આજે આપણે આવતું હતું શાયરીનું શૂટિંગ. તો શૂટિંગ મીન્સ કે રીલ્સ ઉતારતા હતા, રીલ્સ ને હું શાયરીનું. અહીંથી જ આવી છે ઘરે. તમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.